કેમ છો નાના નાના બાળકો? આજે હું તમને તરસ્યા કાગડાની વાર્તા કહીશ. એક હતો કાગડો. કાગડો તો દરરોજ સવારે આમ તેમ ઉડ્યા કરે. એમાં ઉનાળો આવ્યો અને ઉનાળાના દિવસે સખત ગરમી પડતી હતી. કાગડાને તો બહુ તરસ લાગી. એને તો એમ થયું પાણી પાણી. આજુબાજુ જોયું તો ક્યાંય પાણી નહોતું. પાણી વગર કાગડાનું ગળું સુકાતું હતું. એટલે કાગડો પાણીની શોધમાં આમ તેમ ઉડવા લાગ્યો. કાગડો તો ઉડતો ઉડતો નદી, નાળા, તળાવ બધે ગયો. પણ ઉનાળામાં તો બધુંય સુકાઈ ગયું હતું. ક્યાંય પાણી નજરે પડતું નહોતું. ઉડતા ઉડતા કાગડાની નજર એક ઘરના આંગણામાં પડેલા કુંજા ઉપર પડી. કાગડો તરત જ કુંજા ઉપર જઈને બેઠો. કુંજામાં જોયું તો પાણી હતું, પણ પાણી સુધી તેની ચાંચ પહોંચી શકે તેમ નહોતી. હવે શું થાય? કાગડો મૂંઝાયો. આજુબાજુ નજર કરી તો ત્યાં તેણે કાંકરા પડેલા જોયા. તેને યુક્તિ સૂઝી, આ કાંકરા કુંજામાં નાખું તો પાણી ઉપર આવે. પછી તો કાગડો ચાંચ વડે એક પછી એક કાંકરો લાવીને કુંજામાં નાખતો ગયો. કાંકરા તળિયે જાય અને પાણી ઉપર આવે. કાંકરા તળિયે જાય અને પાણી ઉપર આવે. કાગડાની યુક્તિ સરસ કામ કરી ગઈ. પાણી ધીમે ધીમે ઊંચે આવવા લાગ્યું. કાગડાની ચાંચ પહોંચી એટલું પાણી ઊંચે આવ્યું એટલે તો કાગડાભાઈ ખૂબ આનંદમાં આવી ગયા. તેણે ધરાઈને પાણી પીધું ને પોતાની તરસ છીપાવી. પછી કાં 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 કરતા કાગડાભાઈ ઉડી ગયા. તો આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે કે ઈચ્છા હોય તો રસ્તો જડે. થેન્ક યુ.